સજ્જનો કોઈ સંતોના મુખથી ગૌ મહિમા સાંભળીએ. એ ગોપાલાનંદજી મહારાજ એમ કહે છે કે આપણે ઢોલ નગારા પીટીને કહીએ છીએ સનાતન ધર્મની માતા ગૌ માતા છે. ગાયને આપણે શું કહીએ છીએ? માં કહીએ છીએ ને. તો ગાયને માં કહેતા હોઈએ. તમારા ઘરમાં તમે દીકરા કે દીકરીના લગ્નનો પ્રસંગ ઉજવો છો, યુવક નથી ઉજવતા? તો દીકરા દીકરીના લગ્નના પ્રસંગમાં તમે તમને મનગમતા દર દાગીના લ્યો છો, તમે તમને મનગમતા વસ્ત્રો લ્યો છો, કિંમતી તમે સાડીઓ ખરીદો છો, કિંમતી તમે આભૂષણો ખરીદો છો, અને ઘરના પ્રત્યેક વ્યક્તિ માટે, નાનાથી મોટા દરેક વ્યક્તિ માટે તમે કાંઈક ને કાંઈક ખરીદી કરો છો. કપડા પણ દરેક વ્યક્તિ માટે તમે લ્યો છો. તો તમે જેને માં માનો છો, એ માં જેને આપણે કહેતા હોય તો આપણા પરિવારનું સભ્ય ગણાય કે ન ગણાય? જેને આપણે માં કહીએ છીએ તો આપણા પરિવારનું સભ્ય ગણાય કે ન ગણાય? ભાઈ સાચું કહેજો કે માં એક બાજુ નોખી ગણાય તો આપણા પરિવારનું સભ્ય ગણાય. સાહેબ, આ જગતમાં જેટલી ગૌ માતા છે ને, એ બધી જ આપણા સનાતન ધર્મના પરિવારની માં છે.